મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ, રાજસ્થાનના ગરીબ દર્દીઓ નારાયણ ટ્રસ્ટ સંચાલિત વડોદરા, ગોધરા સહિત 14થી વધુ સેન્ટરમાં આંખની સારવાર માટે આવતા હોય છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ, રાજસ્થાનના ગરીબ દર્દીઓ નારાયણ ટ્રસ્ટ સંચાલિત વડોદરા, ગોધરા સહિત 14થી વધુ સેન્ટરમાં આંખની સારવાર માટે આવતા હોય છે. આવી જ રીતે ભરૂચ શહેરમાં આવેલ નારાયણ હોસ્પિટલમાં પણ આંખના દર્દી આવતા હોય છે. આ તમામ હોસ્પિટલમાં રોજ 1000 આંખ નિદાનની સારવાર આપવામાં આવે છે. અત્યાર સુધી આ ટ્રસ્ટ સંચાલિત આઈ હોસ્પિટલમાં 4.40 લાખ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. ત્યારે ગત રોજ ગોધરા ખાતે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશ રાજગુરનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું, જે બદલ ભરૂચ ખાતે તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી અનેક દર્દીઓ પોતાના આંખનું ઓપરેશન કરી પોતાની રોશની પાછી મેળવે છે અને દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે 14 જેટલા જુદા જુદા નારાયણના આઈ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. વડોદરા, ગોધરા, લુણાવાડા, બોડેલી, રાજપીપળા, ડભોઈ, કરજણ, કાકણપુર, મેલોલ, સાગવાડા, રાજસ્થાનમાં ડુંગરપુર, સાબલા, પ્રતાપપુર અને મધ્યપ્રદેશમાં અલીરાજપુર સેન્ટર આવેલો છે. જેમાંથી જે પેશન્ટ આવે છે એમને કોઈ પણ શારીરિક કે આર્થિક તકલીફ ન પડે એ માટે વડોદરાથી ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં એક કેરટેકર સાથે નિઃશુલ્ક રીતે એને જમવા રહેવાની દવાઓની સગવડ કરવામાં આવે છે અને આવી આઈ હોસ્પિટલ આપણા ભરૂચમાં પણ ચાલે છે, જેનો લાભ લેવા માટે હું આપ સૌને અપીલ કરું છું. अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, आरसीसी रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, सीसीटीवी एंड मैनी मोर। इसके साथ साथ घर में आपको पीओपी, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर।